હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું લસણ ડુંગળી વગર જ ખૂબ જ ટેસ્ટી એવું રસાવાળા બટેટાનું શાક, જે તમે પૂરી સાથે ખાઈ શકો છો। પૂરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। આ રીતે બનાવશો તો તમે બજારનો ટેસ્ટ પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી ઘરે તૈયાર થઈ જશે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ અહીં આપણે બટેટાને બાફી લીધા છે। બટેટાને જો તમારે કટ કરવા હોય તો તમે કટ પણ કરી શકો છો। અહીંયા આપણે લસણ ડુંગળીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાના। એક મીડિયમ સાઇઝનું ટમેટો આ રીતે કટ કરી લીધું છે અને એક મરચી લીધી છે। બંનેને આપણે મિક્સર જારમાં ઉમેરી આ રીતે પેસ્ટ તૈયાર કરી લેશું। ઝટપટ આ શાક તૈયાર થઈ જાય છે, વધારે સમય પણ નથી લાગતો। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। હવે અહીંયા કઢાઈની અંદર આપણે તેલ ઉમેર્યું છે, 1 ચમચા જેટલું। તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે એની અંદર રાઈ ઉમેરીશું। રાઈને તેલમાં સારી રીતે પાકવા દેવાની છે। રાઈ પાકી જાય એટલે આપણે જીરું ઉમેરીશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો। રાઈ જીરું અહીંયા સરસ પાકી ગયું છે। તો હવે આપણે જે ટમેટાં અને મરચીની પ્યુરી તૈયાર કરી હતી એ આપણે આ રીતે ઉમેરીશું। ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખો, કેમ કે એના છાંટા ઉડે છે, એટલા માટે મેં આ રીતે થોડું ઉમેરી અને આપણે ટમેટાની જે પ્યુરી છે એ ઉમેરી દઈશું। હિંગ અને હળદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તો આ શાક બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો, ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે। પૂરી સાથે પણ ખાઈ શકો છો, પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને રોટલી સાથે પણ ખાઈ શકો છો। બાજરાના રોટલા સાથે પણ રોટલો ચોળીને ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે અહીંયા આપણે મસાલા પણ સાથે ઉમેરી દઈશું। તો કિચન કિંગ મસાલો 1 નાની ચમચી જેટલો લીધો છે, 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 2 થી 3 નાની ચમચી જેટલો અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે મસાલા છે એ તેલમાં સારી રીતે પાકી જશે। પ્યુરીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પ્યુરીને તેલમાં જ સારી રીતે પકાવી લેવાની છે, એટલે સરસ એવો ટેસ્ટ આવે છે શાકનો। તો અહીંયા તમે જોઈ શકો છો, ધીમે ધીમે પ્યુરીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। તો બાફેલા જે બટેટા છે એ આપણે આ સમય ઉપર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો બટેટા આપણે ઉમેરી દીધા છે। હવે બટેટાને ગ્રેવી સાથે સરસ એવું મિક્સ કરી દઈશું। તમે ગ્રેવીનો કલર પણ જોઈ શકો છો, એકદમ મસ્ત આવ્યો છે અને લીલી મરચી પણ આપણે ઉમેરી છે, એટલે સરસ એવો શાકનો ટેસ્ટ આવશે। હવે આપણે અહીંયા બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે। રસાવાળું શાક બનાવવાનું છે એટલા માટે મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, કેમ કે આ શાક રસાવાળું ખૂબ જ સરસ લાગે છે પૂરી સાથે। તો હવે આપણે અહીંયા પાણી ઉમેરી દીધું છે, સરસ એવું ઉકળી જાય એટલે શાક તૈયાર થઈ જશે અને લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું। તો અહીંયા ધીમે ધીમે શાક પણ ઉકળવા લાગ્યું છે। તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ એવું શાક ઉકળી ગયું છે। ઉપર તમે જોઈ શકો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। તો અહીંયા શાક બનીને તૈયાર છે। એકવાર સરસ મિક્સ કરી દઈશું અને અહીંયા આપણે લાસ્ટમાં ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને એક વાટકાની અંદર કે કંઈ પણ પ્લેટિંગની અંદર આપણે એને સર્વ કરી લઈશું। તો છે ને એકદમ સરળ રેસીપી, એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય। અને હા, તમારું કંઈ પણ રેસીપીઝ માટેનું સજેશન હોય તો કમેન્ટ કરીને કહી શકો છો।